તો હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. તો આવી ગયો છું ફરીવાર એક નવો વ્લોગ લઈને ઘણા સમય પછી. તો મસ્ત એવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. આજે 1:15 જેવું થયું છે ઓલમોસ્ટ. તો હાલ હું નીકળી ગયો છું ઘરેથી અને આજે વિચાર્યું કે નાખી દઉં મોટો વ્લોગ. તો મસ્ત એવો વ્લોગ બનાવીશું આજે આપને. તો વ્લોગને અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ અને છેલ્લે સુધી વ્લોગને જોવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલમાં નવા હો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને તમને મારા ડેઈલી વ્લોગિંગ અથવા મારા જે મિની વ્લોગ આવે છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. અને ગાઈઝ મને કોમેન્ટ કરીને જણાવજો કે મારા મિની વ્લોગ કેવા આવે છે. જો જેને મારા મિની વ્લોગ ન જોયા હોય એ મારી ચેનલમાં જઈને શોર્ટ્સના ઓપ્શનમાં ક્લિક કરીને મસ્ત એવો મિની વ્લોગ જોઈ લેજો અને કોમેન્ટ થ્રુ મને કહેજો કે મિની વ્લોગ કેવા આવે છે. અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તમારા એક સબસ્ક્રાઇબથી મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને મને ખૂબ જ હોસલો આવે છે કે હું આવા ને આવા વિડીયોઝ નાખતો રહું અને તમને મસ્ત એન્ટરટેનમેન્ટ કરતો રહું. જોડાઈ રહ્યો અને શું કરું છું શું નહીં, ખૂબ જ મજા કરાવવાની છે તમને. તો મિત્રો હવે નીકળી ગયા છીએ અમે. હું કેવું મિહિરભાઈ? रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. बड़ा हरामी हो बेटा. તો હાલ અમે આવી ગયા છીએ માર્કેટ અને માર્કેટ છે થોડું એવું કામ. તો અહીંયા જોઈએ છે શું કરીએ, કામ પતાવીને પછી નીકળવું છે આપણે વેસુ જવા માટે. હું કેવું મિહિરભાઈ? મારે તો જ્યાં કઈ કહેવાનું છે. કેડીભાઈ આવે છે. તો હાલ અમે અહીંયાથી જઈએ છીએ બીજા માર્કેટ. ત્યાં થોડું એવું કામ છે તો એ પતાવીને પછી અમે જઈએ વેસુ. ત્યાં શું કરીએ, મસ્ત મજા કરાવવાની છે નહીં મિહિરભાઈ? આપણે મજા કરાવવા આવ્યા માર્કેટ માર્કેટ મિહિરનું કામ જ મજાનું રહ્યું કે ધંધો કરો મજાનો ધંધો કરવાનો મજા. તો મિહિરભાઈનું તો ભાઈ એવું કહેવાનું છે ભાઈ, ધંધો કરવો હોય તો મજાનો કરવો, નકર ન કરવો. કેમ મિહિર? હા ભાઈ, 100% સાચી વાત. જલવા હે હમારા હેન્ડસમ તું દયન કરતા હું વધારે લાગુ. क्या बोला तूने? પાકો તમે કોમેન્ટ કરો ગાઈસ, કોણ હેન્ડસમ છે? એક પંખા. હું કેવું કેડી? ગોળ ભરે એમ ડોકો નહીં દુખતું હોય. नहीं. રાજા શાહી ભોગવે છે હો પણ પૂરો. હે કેડી? આવી મોજ તો કોને હોય ભાઈ. તો હાલ અમે આવી ગયા છીએ રીબાઉન્સ. અંદર જઈને કેવી મજા કરીએ, જોડાઈ રહ્યો, બતાવું તમને. મસ્ત એવી બોલિંગ કરી છે, જોઈ શકો છો. નીરમાં નાગે છે કેડી. આજે મારું પહેલી મેચનું સ્કોર બોર્ડિંગ. તો હાલ અમે નીકળી ગયા છીએ રીબાઉન્સથી અને હવે જઈએ. ક્યાં જઈએ કાંઈ નક્કી નથી. કાંઈ નહીં, મિહિરભાઈને પૂછીએ ક્યાંનો પ્લાન છે, શું કરીએ. શું કેવું મિહિરભાઈ, ક્યાં જવાનો પ્લાન છે? જય મારીએ ડુમ્બસ. ડુમ્મસ જવું છે? હા, ધૂમ મચાવી દઈએ. તો કાંઈ નહીં, હવે નીકળી ગયા છે રીબાઉન્સથી અને જઈએ છીએ ડુમ્મસ. કાંઈ નહીં, જોડાઈ રહ્યો આમને આમ. ખૂબ જ મસ્તી કરાવીશું આપને. ત્યાં જઈને પણ કેવી મજા આવે છે, કેવો તડકો છે, શું નહીં બતાવતો રહું તમને. તો હાલ ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ડુમ્મસ. તો મસ્ત એવા ચાલીને જઈએ છીએ. આને જોવો છો, છે વ્લોગર પણ મસ્ત એવું શું કહેવાય, ડ્રોન શોટ લે છે કે પછી વ્લોગ ઉતારે છે કે શું કરે છે કંઈ ખબર જ નથી પડતી. એક ઉપર એક બેસી ગયો છે, જુઓ તો કરી તમે. એક નંબર લ્યો ભાઈ. તો આવી ગયા હતા અમે ડુમ્મસ અને મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે. માસી આડા આવી ગયા. તો આવી ગયા છે ડુમ્મસ અને મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે. જોવો છો મસ્ત ફ્રેન્ડ્સોની વાઇબ એન્ડ બધું. તો હાલ મારો ચેવડો વધ્યો છે. મિહિરભાઈ તો મસ્ત મેગી ખાઈને બેઠા છે, મિહિરભાઈ અને કેડી. તો હવે મસ્ત એવું ખાઈ લઈએ અને પછી પાછો જાઓ બીચ પર. તમને પણ મસ્ત એવો વ્યૂ બતાવું. આ ફેમિલીની કંઈક અલગ જ હતી આમ વાઇબ, કે મસ્ત એમ બધા છોકરાઓ રમતા હતા કુદમપટ્ટી અને શું કહેવાય પપ્પા અથવા કાકા મસ્ત હાથ ઊંચા રાખીને બેઠા હતા. ભાઈ અલગ જ કંઈક વાઇબ હતી. તો ગાઈસ જોઈ શકો છો, એક નંબર વ્યૂ આવે છે અત્યારે. કોને કોને આપના સુરતનો ડુમ્મસ બીચ ગમે છે મને જરી કોમેન્ટમાં જણાવીને કહેજો. મતલબ આ વાતાવરણમાં આટલી મજા આવે ને, આમ કંઈક અલગ જ ફીલ થાય એમ. અને એમાંય જો સાથે મેગી કાં તો પછી મકાઈનો ચેવડો કે એવું કંઈ હોય તો ખૂબ જ મજા આવી જાય. અહીંયાથી કંઈકથી સાયરન પણ વાગી ગયું છે અહીંયાથી. હવે કહેતા હશે લગભગ હવે સૌ પોતપોતાની ઘરે જાઓ
તો અમે પણ નીકળીએ છીએ, પણ થયું કે તમને પણ મસ્ત એવો એક વ્યૂ આપી દઈએ. તો જોઈ શકો છો તમે, ડુમસ બીચ. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે ડુમસથી મસ્ત એવા ઘર સાઈડ, અને વાગી ગયા છે ઓલમોસ્ટ 8:30 જેવું. મેં તમને વ્યૂ બતાવ્યો છે ડુમસનો, મતલબ એ સમયે અલગ જ કંઈક ફીલ થાય છે, કારણ કે સૂર્ય આથમતો હોય એ જોવાનો પણ ફીલ અલગ છે, અને જે 6, 6:30 પછીની જે ત્યાંની ઠંડી ઠંડી હવા આવતી હોય ને, એ પણ જે આમ શરીરને લાગે ને ખૂબ જ મસ્ત ફીલ થાય એમ. અને સાથે સાથે જો એમાંય ગરમ મેગી હોય તો આહા, એમાં તો કંઈ જ ના ઘટે. તો આવી જ મજા લેવા માટે જો તમને કોઈક દિવસ ટાઈમ મળે, ડુમસ જવાનો પ્લાન થાય, તો ટ્રાય કરજો કે 6, 6:30 જેવા તમે ત્યાં જાઓ અને આ બધું માણી શકો. અને જો કદાચ તમને મિત્રો ટાઈમ મળે ને, તો આડા દિવસે જાજો, સેટરડે સન્ડે ને છોડીને, કારણ કે ત્યાં પબ્લિક જે આપણે રેગ્યુલર વાર પર હોતું નથી બહુ. તો એ ટાઈમે જે આપણને જે વ્યૂ અને જે આમ એટમોસ્ફિયર મળે છે ને, કંઈક અલગ જ હોય છે. કારણ કે પછી બધા જ ભેગા થઈ જાય ને, તો પછી વાતાવરણને થોડુંક આમ તેમ અસર થાય. તો એના કરતાં તમે કંઈક આડા દિવસે જજો, ખૂબ જ મજા આવશે સેટરડે સન્ડે ને છોડીને. તો હાલ અમે નીકળી ગયા છીએ મિહિરભાઈની ગાડી લઈને, એકદમ મસ્ત શું કહેવાય, ખાઈ પીને રાપચીક એકદમ. તો હાલ અમે આવ્યા છીએ કેનલવાળા રોડ પર, જોઈ શકો છો તમે, મિહિરભાઈની ગાડી છે. અને હાલ અમે જઈએ છીએ અત્યારે ક્યાંક બેસીએ, શું કરીએ શું નહીં હવે એ તો અમને પણ નથી ખબર. પણ આજે મતલબ ઘરેથી નીકળ્યા ત્યાં આવ્યું કે આજે આપણે વ્લોગ બનાવ્યો છે, તો મેં કીધું આપણે એન્ડ કરવાનું તો ભૂલી ગયા, તો કાંઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને જો તમને મારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સાથે સાથે કંઈ પણ કહેવું હોય તો કોમેન્ટ પણ કરી દેજો. અને આવા નવા વ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આવજો બધાને, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. કાલે ફંડે